ચાટ તો તમે અલગ અલગ બહુ ખાતા હશો. શું તમે તેલ વગરની ક્યારેય આ આલુ ચાટ તો આલુ કચાલુ ચાટ ક્યારેય ટ્રાય કરી છે? માત્ર 5 મિનિટમાં બની જશે, સ્પેશિયલ મસાલા સાથે, એટલી ટેસ્ટી કે તમે રોજ બનાવીને ખાઓ તો પણ મન ન ભરાય એવી આ ચાટ છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તેલ વગર આલુ કચાલુ, તો બટેટાની નવી ચટપટી એવી ચાટ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે એક વાટકીમાં ગોળ, તો 3 ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ લીધો છે અને 1 ટેબલ સ્પૂન જેટલી મેં આંબલી લીધી. એને એકદમ ઉકળતા ગરમ પાણીમાં 5 મિનિટ માટે પલાળી દઈશું, તો ગોળ પણ પીગળી જશે અને આંબલીની ખટાશ સાથે એમાં મીઠું પણ થોડું ઉમેરી દઈશું અને આપણે એને થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું. એ થાય ત્યાં સુધીમાં આપણે એક પેન લઈ લઈશું. એમાં 2 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 તીખું મરચું અને 1 સૂકું લાલ મરચું ઉમેરવાનું છે, 4થી 5 મરી અને અડધો ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરીશું. તો જીરું બહુ વધારે નથી ઉમેરવાનું, નહીં તો કડવો થોડો ટેસ્ટ આવશે, એટલે જીરું તમે 1-2 ટીસ્પૂન જેટલું ઉમેરો તો પણ ચાલે. સુગંધ આવે અને કલર બદલાય એ રીતે 3થી 4 મિનિટ જેવું મેં એને શેકી લીધું. આ રીતે શેકાઈ જાય એટલે આપણે એને ઠંડુ થવા દઈશું. તો હવે હું એને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દઈશ. ઠંડુ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું અને મિક્સર જારમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું. સાથે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, અડધો ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો અને 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરીશું. અને આપણે એને દરદરો થોડો રહે પાવડર એ રીતે તમારે આ મસાલો રેડી કરી લેવાનો છે. તો અહીંયા ચાટ મસાલાના જગ્યા પર તમે આમચૂર પાવડર ઉમેરીને પણ આ મસાલો બનાવી શકો. હવે મેં અહીંયા બટેટા બાફીને ઓલરેડી રેડી કરી લીધા છે અને બાફેલા બટેટાની છાલ ઉતારી અને તમારે બટેટાના આ રીતે સ્લાઈસ કરી લેવાના છે. તો આ સ્લાઈસવાળી ચાટ છે એટલે એ રીતે આપણે એને સ્લાઈસ કરી રેડી કરી લઈશું. સાથે ટમેટાં લઈ લઈશું. તો ટમેટાં પણ લાલ હોય અને તમને જો દેશી ટમેટાં મળે તો એ લેવાના, એનાથી ચાટ વધારે સારી લાગશે. તો મેં 2 ટમેટાં સાથે 3 બાફેલા બટેટા અને 1 ડુંગળીના અનિયન રિંગ્સ આ રીતે કર્યા છે. ડુંગળી ન ખાતા હોય તો રેસિપીમાં તમારે સ્કીપ કરી થોડી કોબી તમે ક્રંચ માટે લાસ્ટમાં ઉમેરી શકો. હવે જે મસાલો બનાવ્યો છે એ આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલો આ રીતે છાંટીશું. થોડું મીઠું બેલેન્સ કરવા માટે જરૂર લાગે તો જ ઉમેરવાનું છે, નહીં તો નથી ઉમેરવાનું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા અને આંબલી ગોળનું જે પાણી છે એ મેં મસળી મિક્સ કર્યું અને એ આપણે 3થી 4 ટેબલ સ્પૂન જેટલું આ રીતે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ચાટ આપણી રેડી છે. તો તરત જ તમે આ ચાટને સર્વ કરો. તો એક પણ ટીપું તેલ નથી અને સાથે ખૂબ જ ટેસ્ટી એવી છે. જો તમને ખટાશ માટે થોડી જરૂર પડે તો લીંબુનો રસ પણ તમે ઉપરથી થોડો નીચોવી શકો. નહીં તો પછી આંબલી ગોળનું જે પાણી છે એ પાતળું એકદમ હોય તો થોડું થોડું ડ્રીઝલ કરીને પણ તમે ખાઈ શકો. આ રીતે જો બટેટાની ચાટ તેલ વગરની એકવાર તમે ખાઈ લીધી તો તમે વારંવાર બનાવશો એટલી ટેસ્ટી એવી છે. તો એકવાર બટેટાની ચાટ, આ આલુ કચાલુની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.